નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન કેન્દ્ર રાજકોટ ખાતેના આજના આપણા પ્રોગ્રામમાં હું પૂજા જોશી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ભારત સરકાર દ્વારા સમયાંતરે દૂરદર્શનના માધ્યમથી ઘણા બધા પ્રોગ્રામો થકી દેશના લોકોના વિકાસ માટે ઘણા બધા પ્રયત્નો કરવામાં આવ્યા છે, જેમ કે કૃષિ દર્શન કે પશુપાલન. આ પ્રોગ્રામ દ્વારા ખેડૂતો અને પશુઓના આર્થિક સામાજિક વિકાસ માટેની પ્રવૃત્તિઓ કેવી રીતે કરવી એના માટેના સલાહકાર સમિતિ અથવા અહીંયાના તજજ્ઞો દ્વારા એમને માહિતી પૂરી પાડવામાં આવે છે. મહિલા જગત કે કોઈ આવા જ આપણા મહેમાન વગેરે શ્રેણીઓ દ્વારા જે તે ક્ષેત્રના નિષ્ણાંત લોકો કેવી રીતે બીજા લોકોને માર્ગદર્શન આપી શકે, કેવી રીતે બીજાને પ્રેરણા પૂરી પાડી શકે એના માટેના પ્રયત્નો છે. તો આજ આપણે એવા જ એક કાર્યક્રમ સાથે આપની વચ્ચે પ્રસ્તુત થયા છીએ અને આજના આપણા કાર્યક્રમની અંદર આપણે સમાજના એવા વર્ગ વિશે વાત કરવાના છીએ કે જેઓ સામાજિક આર્થિક રીતે પછાત છે અને એવા વર્ગ માટે સરકારશ્રી દ્વારા કેવી કેવી યોજનાઓ બહાર પાડવામાં આવે છે, એ લોકો પોતાનો આર્થિક અને સામાજિક વિકાસ કરી શકે એ માટે સરકારશ્રી કેવા કેવા પ્રયત્નો કરી રહી છે, એ તમામ માહિતી આજે આપણે મેળવવાના છીએ. તો આજનો આપણો વિષય છે ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી દ્વારા આર્થિક સામાજિક પછાત વર્ગનો વિકાસ કઈ રીતે કરવો. અને આ વિષય ઉપર આપણી સાથે ચર્ચા કરવા આપના વતી હું જે પ્રશ્નો કરીશ એ પ્રશ્નોના ઉત્તર આપવા માટે આજે સ્ટુડિયોમાં આપણી વચ્ચે ઉપસ્થિત છે અમરેલી જિલ્લા મધ્યસ્થ બેંક સરકારી બેંક લિમિટેડના મેનેજર શ્રી B.S. કોઠિયા સાહેબ. આપણે સાહેબને મળીએ અને જાણીએ કે આર્થિક સામાજિક પછાત વર્ગના વિકાસ માટે ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી કઈ રીતે કામ કરે છે. સાહેબ, આપનું સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં. આભાર બેન, ધન્યવાદ. નમસ્કાર શ્રોતાજનોને. સાહેબ, સૌથી પહેલા જે આપણો આજનો મુખ્ય વિષય છે કે ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી, એમના વિશે અમને થોડી વિસ્તૃત માહિતી આપશો કે સોસાયટી શું છે? આજના સમયમાં આર્થિક અને સામાજિક વિકાસ માટે જે પછાત વર્ગના લોકો છે એમના વિકાસ માટે ખરેખર જોઈએ તો આર્થિક રીતે અને સામાજિક રીતે પછાત વર્ગના લોકો જે સમાજની અંદર છે એમનો વિકાસ કરવો વર્તમાન સમયમાં અનિવાર્ય અને આવશ્યક છે. જ્યાં સુધી આર્થિક અને સામાજિક પછાત વર્ગનો વિકાસ ન થાય ત્યાં સુધી સમાજનો સમતોલ વિકાસ શક્ય નથી. અને એટલા માટે આજના સમયમાં સમાજની અંદર એવો વર્ગ છે કે જેમની પાસે સત્તાનું બળ નથી, મૂડીનું બળ નથી, કોઈ ખાસ પ્રકારનો ધંધો નથી, જેમની નિયમિત આવક નથી અને જેઓ પાસે રોજગારીનું કોઈ સાધન નથી કે સ્વનિર્ભર નથી, એવા લોકો એક સમૂહ કે જૂથમાં ભેગા થાય છે અને એ સમૂહ કે જૂથ એને સંગઠન કહેવામાં આવે છે. અને એ સંગઠન આપણા ગુજરાત રાજ્યના સહકારી કાયદા કાનૂનનો જે અધિનિયમ છે 1961નો, એની કલમ 9 નીચે આ સંગઠનની નોંધણી થાય છે. ત્યારે આપણે એમ કહી શકીએ કે ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી અસ્તિત્વમાં આવી અને રજીસ્ટ્રેશન. સાહેબ, આ સમય દરમિયાન કે ભૂતકાળમાં પણ ઘણી બધી મંડળીઓ છે કે જે આપણા રાજ્યની અંદર કે દેશની અંદર કાર્યરત છે. તો ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી છે એ બીજી મંડળીઓ કરતાં કઈ રીતે અલગ છે? ગુજરાતના સહકારી કાયદાના અધિનિયમ 1961 અન્વયે આપણા ગુજરાત રાજ્યમાં વિવિધ પ્રકારની વિવિધ હેતુઓ, ઉદ્દેશો અને ધ્યેયોને હાંસલ કરવા માટે 23 પ્રકારની સોસાયટીઓ આજે ગુજરાતમાં કાર્યરત છે. એ પૈકીની આ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી અન્ય સોસાયટીથી એવી રીતે જુદી પડે છે, એનું કાર્ય પણ જુદું હોય છે. સામાન્ય રીતે આ લોકો પોતાની આર્થિક જરૂરિયાત સંતોષવા માટે એક સમાન આર્થિક જરૂરિયાતો મેળવવા માટે સમાન ધોરણે સમાન પરિસ્થિતિવાળા લોકો જ્યારે આ સંગઠનમાં ભેગા થાય ત્યારે સામાન્ય રીતે ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી અન્ય સોસાયટી કરતાં એટલા માટે જુદી પડે છે કે અન્ય સોસાયટીની વાત કરું તો પેક્સ સોસાયટી એ પ્રાથમિક ખેતી વિષયક ધિરાણ સહકારી મંડળી જે સામાન્ય રીતે ગામડામાં રહેતા ખેડૂતો માટેની મંડળી, એના વિકાસ માટે, એની જરૂરિયાત માટે એની રચના કરવામાં આવી છે. અને એ ખેડૂતોને ખાતર, દવા, બિયારણ, ખેતીના ઓજારો અને ખેતીના વિકાસ માટેનું ધિરાણ પૂરું પાડે છે. એવી રીતે બીજી વાત કરીએ તો પશુપાલકો માટે જે મંડળીઓની રચના કરવામાં આવે છે સહકારી ધોરણે, એ પશુપાલક ઉત્પાદકોની દૂધ ઉત્પાદકોની મંડળીઓ હોય છે. એનું કાર્ય પશુપાલકો પાસેથી દૂધ એક્વાયર કરીને અને એને દૂધના સારા ભાવ મળે, એના પશુની માવજત, ઉપચાર અને એને જરૂરી માર્ગદર્શન મળે એ માટે દૂધ મંડળીઓ કાર્યરત છે. આ ઉપરાંત ગૃહ ઉદ્યોગ મંડળીઓ, કુટીર ઉદ્યોગ મંડળીઓ,
પિયત મંડળીઓ, જંગલમાં રહેતા મજૂરો માટેની મજૂર કામદાર મંડળીઓ, આવી વિવિધ પ્રકારની મંડળીઓ, ઘર બાંધનારી મંડળીઓ, કર્મચારીઓની બચત અને ધિરાણ મંડળીઓ, આ બધી મંડળીઓ સામાન્ય રીતે મરઘા બતકા ઉછેર પણ સહકારી ધોરણે મંડળીઓની રચના કરવામાં આવે છે. ઔદ્યોગિક મંડળીઓ છે, તાલુકા ખરીદ વેચાણ સંઘો છે, જિલ્લા ખરીદ વેચાણ સંઘો છે, આ બધા યુનિયનો છે. આ સંઘો બધા સહકારી મંડળીના નિયમો અને આધીન જુદી જુદી પ્રકારની વિવિધ સેવાઓ પૂરી પાડવા માટે, વિવિધ હેતુઓ માટે, લોકોને એની આર્થિક, સામાજિક, નૈતિક અને સાંસ્કૃતિક વિકાસ થાય એના માટે સામાન્ય રીતે આ મંડળીઓ કામ કરતી હોય છે. અને આ મંડળી જુદી પડવાનું મુખ્ય કારણ એ છે કે સામાન્ય રીતે આર્થિક અને સામાજિક રીતે બંને રીતે જે પછાત વર્ગના લોકો છે એવો લોકો પાસે કોઈ નાની મોટી આર્થિક ધંધાકીય પ્રવૃત્તિ હોતી નથી. અને એવા લોકોને એ સમૂહ અને સંગઠનમાં મળી અને આવી મંડળીની રચના કરે તો એને એની જે જરૂરિયાતો છે મંડળીના સભાસદોની એ મંડળી પૂરી પાડે. સાથે સાથ પારિવારિક ભાવના ઊભી કરે, લોકોનું સંગઠન મજબૂત કરે અને લોકો પોતાના કુટુંબ કબીલા સાથે સારું જીવન ધોરણ જીવી શકે એના માટે આ ક્રેડિટ કોઓપરેટિવ એ અત્યારના સમયમાં આવા લોકો માટે ઉપયોગી અને ફળદાયી નીવડે છે. બરાબર. કોઠિયા સાહેબે ખૂબ ડિટેલમાં આપણને માહિતી પૂરી પાડી છે કે કેવી રીતે ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી છે એ બીજી મંડળીઓ કરતાં અલગ છે. ખાસ કરીને એવા લોકો કે જેની જરૂરિયાતો સમાન છે, કદાચ એમનું આર્થિક ઉપાર્જન એટલું સારું નથી, પોતે એટલું સારું કમાતા નથી, પણ કંઈક કરવા ઈચ્છે છે, કંઈક આગળ ઉદ્યોગ વિકસાવવા ઈચ્છે છે, કે બીજો કોઈ વ્યવસાય અપનાવવા ઈચ્છે છે, ત્યારે આવા બધા લોકો સાથે મળીને જે સોસાયટીનું નિર્માણ કરી શકે, જે ગ્રુપ બનાવી શકે, જે મંડળીનું નિર્માણ કરી શકે, એ છે કોઓપરેટિવ સોસાયટી. બરાબર છે સાહેબ. હવે સાહેબ પ્રશ્ન એ થાય કે આ જે સોસાયટી છે એનું સંચાલન કોણ કરે? સામાન્ય રીતે આપની દ્રષ્ટિએ આ જે કોઓપરેટિવ સોસાયટીના સંચાલક મુખ્ય કોણ હોય છે? સામાન્ય રીતે દરેક કોઓપરેટિવ સોસાયટી જે સહકારી કાયદા મુજબ મેં આપને વાત કરી પૂજાબેન કે 23 પ્રકારની સહકારી મંડળીઓ આજે ગુજરાત રાજ્યમાં કાર્યરત છે. એ સભાસદોની એક કમિટી બને છે. દરેક સભાસદો એના માલિક હોય છે, સંચાલક હોય છે, લાભાર્થી હોય છે. અને એ સભાસદો મંડળીની પ્રથમ જે સભા મળે એ સભાની અંદર સભાસદો જે સભાસદ મંડળીનો કારોબાર, વહીવટ, સંચાલન અને વ્યવસ્થા ચલાવવા માટે શક્તિમાન હોય, જવાબદાર હોય, જાણકાર હોય એવા લોકોની સહકારી કાયદા કાનૂન મુજબ મિનિમમ 11 અને વધુમાં વધુ 21 સભ્યોની એક કમિટી નીમવામાં આવે છે, જેને મેનેજિંગ કમિટી અથવા એને વ્યવસ્થાપક સમિતિ કહેવામાં આવે છે. એ સહકારી મંડળીના પેટા કાયદા મુજબ દર મહિને એકવાર મળે છે. અને મંડળીનો તમામ વ્યવસ્થા, વહીવટ, સંચાલન, કારોબાર, પ્રવૃત્તિ વગેરેની દેખરેખ અને વહીવટ કરતી હોય છે. એટલે આ રીતે દરેક સહકારી મંડળીમાં પ્રથમ વાર્ષિક સાધારણ સભામાં કમિટીની નિયુક્ત થાય છે. સહકારી કાયદા મુજબ એની 3 વર્ષની મુદત હોય છે. દર 3 વર્ષે વાર્ષિક સાધારણ સભા વર્ષના અંતે મંડળીની મળે ત્યારે એની અંદર દરેક સભાસદો કમિટીની અંદર હાજર રહીને વાર્ષિક સાધારણ સભામાં હાજર રહી અને મેનેજિંગ કમિટીની નિયુક્તિ કરે છે. આ રીતે ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી અને અન્ય સોસાયટીઓનું મંડળીનું સંચાલન એમની મેનેજિંગ કમિટી કરતી હોય છે. સાહેબ, જે આ કમિટીની નિમણૂકની તમે વાત કરી, તો એ નિમણૂકના કોઈ પ્રોપર ક્રાઇટેરિયા હોય છે કે આટલા અભ્યાસ કરેલા હોય એ લોકો અને એ લોકો નિમણૂક પામી શકે અથવા એ લોકો સંચાલક તરીકે ઊભા રહી શકે, કે એનો કોઈ ક્રાઇટેરિયા પ્રોપર હોય છે કે કોઈ સ્વેચ્છાએ બનવા ઈચ્છે તો એ પણ પોતાનું નામ નોંધાવી શકે સંચાલક તરીકે? એના કોઈ નિયમો? ભારત લોકશાહી દેશ છે, એટલે દરેક સભાસદો જ્યારે સભાસદ તરીકે મંડળીમાં દાખલ થાય ત્યારે મંડળીની મેનેજિંગ કમિટી એમની અરજી સાથે શેર મૂડી અને પ્રવેશ ફી સાથે જે સભાસદ સહકારી કાયદા કાનૂન મુજબ અસ્થિર મગજનો ન હોય, 18 વર્ષની એટલે કે પુખ્ત ઉંમરનો હોય, કાયદા મુજબ ગુનેગાર ન ઠરેલો હોય, અને સાથોસાથ એક મહત્વની બાબત છે કે મંડળીમાં એ સેવા લેવા માંગતો હોય, ઉપરાંત મંડળીની જવાબદારીઓ અદા કરવા શક્તિમાન હોય એવી વ્યક્તિને જ મંડળીની મેનેજિંગ કમિટી સભાસદ તરીકે દાખલ કરતી હોય છે. એટલે મંડળીની મેનેજિંગ કમિટીમાં સામાન્ય રીતે વાર્ષિક સાધારણ સભામાં એની નિયુક્તિ થતી હોય છે અને તમામ સભાસદો એ સાધારણ સભામાં ભાગ લેતા હોય છે. એમાંથી જે ખરેખર મંડળીની અંદર પોતાનું યોગદાન આપવા માંગતા હોય, સમય આપવા માંગતા હોય, લોકોને મદદરૂપ થવા માંગતા હોય એવા લોકોની સામાન્ય રીતે મેનેજિંગ કમિટી
ગામની હોય કે શહેરની હોય કે અર્ધ શહેરી રાષ્ટ્ર લેવલની હોય કે રાજ્ય લેવલની હોય, બરાબર. એની અંદર જે લોકો જવાબદારી અદા કરવા શક્તિમાન હોય એવા લોકોની સામાન્ય રીતે નિમણૂક થતી હોય છે. બરાબર. પછી સર વચ્ચે પ્રશ્ન એ પણ થાય કે માની લો કે કોઈ સભાસદની નિમણૂક થઈ ગઈ છે હા. સંચાલક તરીકે મેનેજિંગ કમિટીની અંદર, અને વચ્ચેથી જો એ આપણે 3 વર્ષનો ગાળો દર્શાવ્યો કે 3 વર્ષનો ગાળો હોય છે, બરાબર. વચ્ચેથી જો કોઈ સમિતિ છોડીને જાય છે હા. તો એના માટેના કોઈ પ્રોપર નિયમો ખરી કે જઈ શકે કે ના જઈ શકે, એમનો ગાળો મુદત પૂરી ના થાય ત્યાં સુધી? હા, એ મંડળીના પેટા નિયમમાં સહકારી કાયદા કાનૂન મુજબ ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રારે મંજૂર કરેલા હોય છે બરાબર. કે કોઈ સભાસદ મેનેજિંગ કમિટીમાં સાધારણ સભામાં નિયુક્તિ થઈ ત્યારબાદ 1 વર્ષ પછી એને સ્વૈચ્છિક રાજીનામું આપવું હોય તો એ સભાસદ મેનેજિંગ કમિટીના સભ્ય તરીકે રાજીનામું આપી શકે છે. બરાબર. અને એ સંદર્ભમાં ઇલેક્શન થતું નથી, પણ કાયદામાં એવી જોગવાઈ છે કે સાધારણ સભામાં બીજા સભાસદોને કોઓપ્ટ કરવામાં આવે છે બરાબર. અને એ કમિટી એની નિયુક્તિ કરતી હોય છે. આપણો આજનો મુખ્ય વિષય જે છે કે કોઓપરેટિવ સોસાયટી જે છે એમાં એના દ્વારા સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગનો વિકાસ. તો આ કમિટી અથવા આ જે ક્રેડિટ સોસાયટી છે માત્ર સામાજિક આર્થિક પછાત વર્ગના વિકાસ માટે જ છે, એ લોકો માટે જ છે કે કોઈ પણ માટે આ કોઓપરેટિવ સોસાયટી કામ કરશે? વર્તમાન સમયમાં ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી ફક્ત આર્થિક અને સામાજિક રીતે પછાત વર્ગ માટે કામ તો કરી રહી છે, પણ હાલમાં વર્તમાન સમયમાં નાના માણસથી માંડીને તવંગર માણસ સુધી, ગ્રામ્ય કક્ષાથી માંડી અને શહેરી વિસ્તારની અંદર પછાત વર્ગ આર્થિક કે સામાજિક રીતે પછાત ન હોય પણ છતાં તવંગર માણસોની પણ અટાણે ક્રેડિટ સોસાયટીની સહકારી કાયદા કાનૂન મુજબ એની નોંધણી થતી હોય છે. બરાબર. સાહેબ, આપણે શરૂઆતમાં આમ તો અમને આછેરી ઝલક તો આપી દીધી છે કે આ જે ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી છે શું કામ કરે છે, પણ અમારે એની કામગીરીને વિગતે જાણવી છે કે આ સોસાયટી એકચ્યુઅલી પોતાના સભાસદો માટે, પોતાના જે ગ્રુપ મેમ્બર્સ એમના માટે શું કામ કરે છે ખાસ? ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીનું પહેલું ફંક્શન એ છે કોઈ પણ મંડળીમાં સભાસદ દાખલ થાય તો એમને એમની શેર મૂડી સાથે દાખલ કરવામાં આવે છે. બરાબર. એટલે પહેલું તો સહકારી મંડળી પોતાનું ભંડોળ ઊભું કરે છે શેર ભંડોળ દ્વારા, બરાબર. અને સાથોસાથ એ સભાસદને જ્યારે આર્થિક સેવાઓ મેળવે ધિરાણના રૂપમાં ત્યારે મંડળી એના પેટા કાયદા મુજબ એના શેર કપાત કરીને પણ ભંડોળ ઊભું કરે છે. તો આવી રીતે મંડળીનું ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીનું પહેલું ફંક્શન શેર ભંડોળ ઊભું કરવાનું છે. બરાબર. બીજી બાબત જો વાત કરું તો એ બેંકમાંથી કરજ મેળવવાનું પણ કામ કરે છે. ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીમાં પોતાના ભંડોળમાંથી સભાસદોને ધિરાણ કરે છે, પણ જ્યારે સભાસદોની ધિરાણની વધારે માંગ આવે ત્યારે આવી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીઓ જિલ્લા સહકારી બેંકમાંથી ધિરાણ કરજ મેળવીને એના સભાસદોની જરૂરિયાતો છે એનું એ ધિરાણ પૂરું પાડે છે. બરાબર. ત્યારબાદ ત્રીજી બાબત કરીએ તો ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીનું ત્રીજું ફંક્શન છે થાપણો મેળવવી. પહેલાં એની અંદર ફિક્સ ડિપોઝિટ હા. એ સહકારી મંડળીના પેટા કાયદાની અંદર જોગવાઈ હોય છે કે એ સભાસદની થાપણ મેળવી શકે છે. એટલે દરેક સભાસદ પાસે પોતાનું ફાજલ ભંડોળ હોય, એ ફાજલ ભંડોળ મંડળીની અંદર થાપણ રૂપે મૂકીને મંડળી સભાસદોની થાપણ સ્વીકારે છે. એક સભાસદની થાપણ સ્વીકારે અને બીજા સભાસદની જે જરૂરિયાત હોય એવા જરૂરિયાતમંદ સભાસદોને આર્થિક જરૂરિયાત પૂરો પાડવામાં ધિરાણ રૂપે પણ એ થાપણનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર. ત્યાર પછીનું ફંક્શન જોઈએ તો સહકારની પ્રવૃત્તિમાં પાયામાં 4 બાબતો સમાયેલી છે બેન. પહેલી બાબત છે કરકસર, બરાબર. બીજી બચત, ત્રીજી પરસ્પર સહાય અને ચોથું સ્વાશ્રય. માણસ જીવનની અંદર કોઈ પણ વ્યક્તિ સમાજની એના જીવનની અંદર જરૂરી ખર્ચ કરે અને બિનજરૂરી ખર્ચ ઉપર કાપ મૂકે ત્યારે સ્વાભાવિક શીખરે એની પાસે ફાજલ ભંડોળ ઊભું થાય છે. બરાબર છે. તો આવા જે ફાજલ ભંડોળ ઊભા થાય એને મંડળી બચત ખાતા ખોલીને સભાસદોમાં કરકસર અને બચતની ભાવના જાગે, લોકો પોતાની મૂડીનું ઉપાર્જન મેળવે અને આર્થિક રીતે સદ્ધર થાય. અને સાથોસાથ અગત્યની બાબત એ છે કે બેન્કિંગના જે જમા ઉધારના વ્યવહારોથી પણ સભાસદ જાગૃત થાય, બરાબર. જાણકારી મળે, એ પણ દિવસે દિવસે પોતાની બચત વધુ કેમ થાય, બચત દ્વારા વધુમાં વધુ મને વ્યાજ રૂપે આર્થિક ઉપાર્જન કેમ થાય, એવી પ્રવૃત્તિઓ પણ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી કરીને સભાસદને એક ઉત્તેજન અને પ્રોત્સાહન આપે છે. બરાબર. ત્યાર પછી આગળ વધીએ તો
ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીઓ એક ધિરાણનું કામ કરે છે. મહત્વનું કામ એ છે. બરાબર. એમાં બે પ્રકારના ધિરાણો હોય છે બેન. એક સ્વરોજગારી મેળવવા માટેનું અને બીજું ધિરાણ વ્યવહારિક કામકાજ સંબંધનું પણ ધિરાણ આપવામાં આવે છે. બરાબર. હવે જ્યારે આપણે સ્વરોજગારી માટેના ધિરાણની વાત કરી તો મંડળીએ એના પેટા કાયદાની અંદર સભાસદને કેટલા પ્રકારનું કેટલી મર્યાદામાં ધિરાણ આપવું એવી જોગવાઈ હોય છે. એને આધીન સામાન્ય રીતે સભાસદની આવડત પહેલી બાબત, સભાસદની આવડત, એમની કામ કરવાની ધગશ, ત્રીજો મુદ્દો લઈ તો એની ક્ષમતા અને સ્થાનિક પરિસ્થિતિને એની શક્યતાઓને ધ્યાનમાં રાખીને ધંધો વધારવા માટે, ધંધાનું વિસ્તરણ કરવા માટે, નવી ટેકનોલોજી અપનાવવા માટે સભાસદોને ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીઓ ધિરાણ કરવામાં આવે છે. સામાન્ય રીતે હાલમાં જે ધિરાણ કરવામાં આવે છે એમાં પહેલી વાત કરું તો મહિલાઓને ઉત્તેજન મળે, મહિલાઓ પણ આગળ આવે છે, એનું સશક્તિકરણ થાય, એમ્પાવરિંગ થાય, એટલા માટે સિલાઈ મશીનથી માંડીને એમ્બ્રોઇડરી મશીનથી માંડીને ખાખરા અને પાપડ એના પણ મશીન ખરીદવા માટે, એમ્બ્રોઇડરી મશીન ખરીદવા માટે, કોઈને કોમ્પ્યુટર ક્લાસ ચલાવવા હોય, કોઈને માનો કે રિક્ષાનો ધંધો કરવો હોય, પછી પેસેન્જર રિક્ષા હોય કે લોડિંગ રિક્ષા હોય, આ ઉપરાંત કોઈને બ્યુટી પાર્લરના સાધનો વસાવવા હોય, કોઈને ફરસાણ અને મીઠાઈની દુકાન બનાવવા માટેના સાધનો વસાવવા હોય, કોઈને કોમ્પ્યુટર ક્લાસ ચલાવવા હોય, કોઈને કોમ્પ્યુટર નાની વસ્તુઓ ખરીદવી હોય, ઘરગથ્થુ વસ્તુઓ ખરીદવી હોય, તો એવા વિવિધ પ્રકારના ધિરાણોમાં ખાસ કરીને મિની નર્સરી કરવી હોય તોય ક્રેડિટ કોઓપરેટિવ મંડળીઓ એના સભાસદોને આવા પ્રકારના ધિરાણો પૂરા પાડીને જરૂરિયાતમંદ સભાસદોને એક આર્થિક જરૂરિયાતો પૂરી પાડીને એમનો પણ કેમ વિકાસ થાય, એવો લોકો વધુ કેમ સમૃદ્ધ બને અને કુટુંબ કબીલા સાથે એનું જીવન ધોરણ સુધરે છે, એ પણ એક મહત્વનું કાર્ય સ્વરોજગારી માટે ધિરાણ માટેનું કાર્ય છે. ત્યાર પછીની જો આગળ વાત કરી તો વ્યવહારિક કામ માટે પણ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીઓ એના સભાસદોને ધિરાણ આપે છે. એમાં પહેલી વાત કરું તો ખાસ કરીને કોઈ બીમાર પડે એના કુટુંબની અંદર સભાસદમાં, તો બીમારી માટે પણ ધિરાણ આપે છે. એના બાળકો જે અભ્યાસ કરતા હોય શાળા કે કોલેજમાં એની ટ્યુશન ફી કે અન્ય જરૂરિયાતો માટે પણ વ્યવહારિક કામકાજે ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી ધિરાણ આપે છે. પણ એ ઉપરાંત મહત્વની વાત કરું તો એટલા પૂરતું એનું વ્યવહારિક કામકાજ નહીં, પણ સમાજમાં સારા નરસા પ્રસંગો ઉપસ્થિત થાય, સુખદ હોય કે દુઃખદ હોય કે માંગલિક હોય, તો એવા પ્રસંગે પણ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીઓ સભાસદને આવું ધિરાણ પૂરું પાડીને એની પડખે ઊભી રહે છે. સભાસદો પણ એના પૂરક બનીને એની સાથે મળી રહે છે. એ ઉપરાંત કોઈ ઊંચા વ્યાજના બોજામાંથી મુક્ત કરવા માટે ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીઓ એના સભાસદને પણ એક ધિરાણ પૂરું પાડે છે. તો આવી રીતે સામાજિક પ્રસંગો હોય, વિદ્યાર્થીઓની ફી ભરવી હોય, તો આવા વિવિધ પ્રકારના, એટલું જ નહીં પણ ઘરની અંદર ઘર વપરાશની કોઈ જરૂરિયાતો હોય એ પણ પૂરી પાડે છે ધિરાણના રૂપમાં. વ્યવહારિક કામમાં કોઈ મકાનને સામાન્ય બાબતમાં કોઈ રિપેરિંગની જરૂરિયાત હોય, તો આવા અનેક વિવિધ હેતુઓ માટે કે જે સભાસદની જરૂરિયાતો હોય છે, તો આવા ધિરાણો પૂરો પાડીને સભાસદોને કેમ સશક્ત બનાવવા, આર્થિક રીતે કેમ સમૃદ્ધ બને, એનું કુટુંબ કબીલા સાથે એનો કેમ વિકાસ થાય, એ મૂળભૂત સહકારનો જે સિદ્ધાંત છે એને કે સર્વજન હિતાય સર્વજન સુખાય, આપ ભલા તો જગ ભલા, લીવ એન્ડ લેટ લીવ, જીવો અને જીવવા દો, એ સિદ્ધાંત આધારે આ સહકારી મૂવમેન્ટ, કોઓપરેટિવ મૂવમેન્ટ ઇન્ડિયામાં ચાલી રહી છે. તો આવી રીતે ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી સ્વરોજગારી માટેનું ધિરાણ, વ્યવહારિક કામકાજ અને પ્રસંગો માટેનું ધિરાણ, એ પણ એનું એક ફંક્શન છે. આ ઉપરાંત જો હું વાત કરું તો લોકર સુવિધા પણ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીઓ એક સગવડતાના રૂપમાં આપે છે, જેથી કરીને એના સભાસદોની મૂડી કે એના કિંમતી જે ડોક્યુમેન્ટ હોય, કિંમતી પત્રો હોય અથવા એના સોના અને દાગીના હોય, એને સાચવી રાખે છે. એમને પણ એક જવાબદારી જે જોખમ છે એમાંથી મુક્ત થાય છે અને આવી રીતે લોકર સુવિધા પણ એમના સભાસદોને આપી અને આવી સગવડતાઓ ફંક્શનના રૂપમાં પૂરી પાડે છે. આ ઉપરાંત એક બાબત વાત કરવા માંગુ છું, આટલા પૂરતું ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીનું ફંક્શન સીમિત નથી, સાંસ્કૃતિક કાર્યક્રમો પણ ગોઠવવામાં આવે છે. સામાન્ય રીતે સભાસદના બાળકો હોય, એ કોલેજમાં અભ્યાસ કરતા હોય કે રમત ગમત હોય, એનામાં કેમ નિપુણ બને એના માટેના સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રકૃત સ્પર્ધાના આયોજનો કરવામાં આવે છે. તો સામાન્ય રીતે સભાસદ તો વિકસિત બને, પણ એના કુટુંબીજનો એને કઈ કયા પ્રકારના આપણે આવા કાર્યક્રમો રાખી જેથી સભાસદોમાં પારસ્પરિક ભાવના, એકબીજાથી નજીક આવે,
આત્મીયતા, ભાવના, સંવેદના, લાગણી, મમતા, કરુણા, દયા, પ્રેમ, સ્નેહનું નિર્માણ કરવા માટે આવી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીઓ એના સભાસદો માટે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરે છે. તો આ રીતે પહેલી મેં વાત કરી કે શેર ભંડોળ વધારવા માટે, બીજી બેંકમાંથી કર્જ લેવા માટેનું કાર્ય, ત્રીજું બચત થાપણો એકઠી કરવી અને સભાસદોમાં કરકસર અને બચતને ઉત્તેજન આપવું, સહકારી ભાવનાનું નિર્માણ કરવું, સાથોસાથ ફિક્સ ડિપોઝિટમાં વધુ વ્યાજ દર આપીને એમની પણ આવકમાં અને ઉન્નતિમાં કેમ વધારો થાય એ પણ ફંક્શન કરે છે. સાથોસાથ જે ધિરાણ આપે છે સભાસદમાં, એમાં સ્વધિરાણ માટે, રોજગારી માટેનું ધિરાણ અને વ્યવહારિક કામકાજ માટેનું ધિરાણ, લોકર સુવિધા અને સાંસ્કૃતિક કાર્યક્રમો, આ બધી બાબતો ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી સહકારના નેજા હેઠળ સભાસદોને સાથે રાખીને એકબીજાના પૂરક બનીને મદદરૂપ થઈને મંડળીઓ એક આશીર્વાદરૂપ થઈ રહેશે એવું ફંક્શન આજે વર્તમાન સમયમાં ક્રેડિટ કોઓપરેટિવ કરી રહી છે. ખૂબ ઊંડાણથી અને એકદમ વિગતવાર સાહેબે માહિતી આપી છે આપણને અહીંયા કે ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી એકચ્યુઅલી શું કામ કરે છે, શેના માટેની છે, એનો મુખ્ય હેતુ શું છે, અને આ તમામ વસ્તુ જાણ્યા પછી આપણે એક જેને કહેવાય ને કે એક રિઝલ્ટ ઉપર તો એટલું ચોક્કસ આવી શકીએ કે ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી, સાહેબે બહુ સરસ વાક્યો વાપર્યા છે કે બધાના માટે છે, સર્વજન હિતાય છે, સર્વજન સુખાય છે, કે તમામનું હિત જળવાઈ રહે એના માટેનો જે આ સંપૂર્ણ પ્રયત્ન છે એ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીનો પ્રયત્ન છે. અને એટલી ડિટેલમાં માહિતી અહીંયા આપણને કોઠિયા સાહેબે આપી દીધી છે કે કઈ રીતે આ સોસાયટી સામાન્ય લોકો અને ખાસ કરીને આર્થિક શૈક્ષણિક આર્થિક સામાજિક પછાત વર્ગના જે લોકો છે એને આ સોસાયટી કઈ રીતે લાભકારક થઈ શકે છે. અને જો આ તમામ વસ્તુઓને સાંકળી લઈએ, આ તમામ વસ્તુઓને સાંભળીને સમજી લઈએ તો ચોક્કસપણે આર્થિક સામાજિક પછાત વર્ગના જેટલા લોકો છે એ ચોક્કસ જો આ પોતે આવી સમિતિમાં જોડાય છે, પોતે આવી સોસાયટીના સભ્યો બને છે, અથવા આપણે સાહેબને એ પણ પૂછીએ કે કોઈ આવી સોસાયટીનું નિર્માણ કરવું હોય તો શું કરી શકે, આપણે પૂછવાના જ છીએ. તો જો એને એ નિર્માણ કરવું છે તો શું એ કરી શકે છે કે નહીં એ જાણી અને ચોક્કસ આપણે પણ જે આવા વર્ગના લોકો છે કે જેમને પોતાનો વિકાસ કરવો છે એ લોકો કઈ રીતે કરી શકે એ પણ આપણે જાણી શકીએ અને ચોક્કસ આપનો વિકાસ આ દ્રષ્ટિએ કરી શકો છો. તો સાહેબ ફરીથી એ જ મારે જાણવું છે કે માનો કે કોઈ લોકો છે, અત્યારે આપણા ઘણા બધા દર્શક મિત્ર આ વિડીયો આપણો જોતા હશે, આપણો આજનો પ્રોગ્રામ, તો એમને ચોક્કસ પ્રશ્ન થાય કે ભાઈ અમે આ વર્ગના સભ્યો છીએ, અમે પણ આર્થિક સામાજિક રીતે પછાત છીએ, અમારી પાસે નોકરી નથી, વ્યવસાય નથી અને અમારે વિકાસ કરવો છે, અમારે પણ આ બધા ફાયદાઓ મેળવવા છે, તો અમે કઈ રીતે આ સમિતિની રચના કરી શકીએ એના માટેની થોડી માહિતી અમારા દર્શક મિત્રોને આપશો. દરેક મહોલ્લામાં કે શેરીમાં કે અમુક વિસ્તારમાં, પછી શહેરી વિસ્તાર હોય, અર્ધ શહેરી વિસ્તાર હોય કે ગ્રામ્ય વિસ્તાર હોય, એમાં કોઈ પણ વર્ગ હોય, જૂથ હોય અને એવા લોકો કે પોતાના હિત સાધવા માટે, પોતાની જરૂરિયાતો મેળવવા માટે, સંતોષવા માટે, આર્થિક રીતે સદ્ધર બનવા માટે એ લોકો સામાન્ય રીતે મળતા હોય છે. અને અન્ય સોસાયટીનું એ સામાન્ય રીતે આવું સાંભળીને કે જાણીને એને પણ એવું થાય છે કે ભાઈ આવી આપણે આ સોસાયટી શા માટે ઊભી ન કરી શકીએ, શા માટે સોસાયટી ઊભી કરી અને આપણો આર્થિક, સામાજિક, નૈતિક અને સાંસ્કૃતિક વિકાસ શા માટે ન કરી શકીએ. એટલા માટે એ લોકો પેલા મળે છે, સમૂહમાં મળે, જૂથમાં મળે, પછી કોઈ પણ વર્ગ હોય કે જૂથ હોય અને સમૂહમાં મળે અને એ લોકો પછી નક્કી કરે છે કે આપણી જરૂરિયાતો કયા પ્રકારની છે, આપણી ધંધાકીય પ્રવૃત્તિ કઈ છે, એ બાબતોને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રકારની વિવિધ હેતુઓ માટેની મંડળીનું એ લોકો સંગઠન બનાવે છે અને એનું સહકારી કાયદા કાનૂનની કલમ 9 અન્વયે એની નોંધણી થાય છે. એટલે એ સામાન્ય રીતે એ મંડળી અસ્તિત્વમાં આવે છે. બરાબર. તો આ રીતે સમાજના તમામ વર્ગના લોકો આવી મંડળીઓ ઊભી કરી શકે છે. એ કાયદામાં પણ એવી જોગવાઈ છે. તો દર્શક મિત્રો, કોઠિયા સાહેબે આપણને ખૂબ વિગતે માહિતી આપી છે અને છેલ્લે આપણે સાહેબને એ પણ પૂછી લીધું કે ભાઈ અમારે આવી મંડળીઓ બનાવી હોય, જે લોકો આવા છે કે જેમને આ મંડળી બનાવવાની ઈચ્છા છે, કઈ રીતે એ લોકો બનાવી શકે આ મંડળી. તો ચોક્કસથી અમે એવું ઈચ્છીએ છીએ કે આ માધ્યમથી જ્યારે તમને આટલી વિગતે માહિતી મળેલ છે ત્યારે આ માહિતીનો ચોક્કસ આપ લોકો લાભ લેશો અને આવી જ રીતે આપ પણ આપની જે સમાન જરૂરિયાતોવાળા લોકો છે એ સાથે મળી અને આવી કોઈ કોઓપરેટિવ સોસાયટીનું નિર્માણ કરો અને એ સોસાયટીના સભ્ય બનો, એના સભાસદ બનો અને એની નિયમાવલીનું પાલન કરીને આપના પરિવારના વિકાસ માટે પણ આપ સતત કાર્યશીલ રહો એવી જ અમારી સૌની આપ સૌને શુભેચ્છાઓ છે અને અમે એવી જ આશા આપ સૌ પાસેથી રાખીએ છીએ. સાહેબ, આપે પણ ખૂબ સારી અને ખૂબ વિગતે માહિતી અમારા દર્શક મિત્રોને આપી છે.
ઘણા બધા પ્રશ્નો એવા હતા કે જે હજી તમને પૂછવાના બાકી છે, પણ કારણ કે આપણી પાસે સમયનો અભાવ છે તો ચોક્કસ આપણે આવતા સપ્તાહોમાં પણ ફરીથી આપને મળીશું અને આપની પાસેથી જાણીશું કે હજુ આમાં આપણે કઈ કઈ રીતે વધારે ને વધારે ઇમ્પ્રુવમેન્ટ લાવી શકીએ કે વધારે એના વિશે વિગતે માહિતી મેળવી શકીએ. આપનો ખૂબ ખૂબ આભાર, આપે અમને આટલી સારી માહિતી આપી. મિત્રો, આ જ માહિતીનો ઉપયોગ કરી અને આપ પણ આપનો વિકાસ કરો એવી જ શુભેચ્છા સાથે આવતા સપ્તાહે કંઈક નવા વિષય સાથે મળીશું. ત્યાં સુધી હંમેશા ખુશ રહો અને ખૂબ પ્રગતિ કરતા રહો એવા જ શુભાશીષ અને શુભેચ્છાઓ સાથે જય ભારત. જય ભારત.